બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એચ.એમ. વોરા આજે પોતાના પરિવાર સાથે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં પૂજા અર્ચના, આરતી અને દર્શનનો લાભ લઈ શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. સાળંગપુર ધામ ખાતે બોટાદના નવનિયુક્ત કલેક્ટર એચ.એમ. વોરાએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજન કર્યું હતું. ધ્વજા પૂજનનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે બોટાદના જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એચ.એમ. વોરા આઈએએસ ગુજરાત કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન અર્થે આવી પહોંચ્યા હતા. પોતાનો નવો પદભાર સંભાળ્યા બાદ એચ.એમ. વોરા સાહેબ પરિવાર સાથે આજે ખાસ દાદાના દર્શને પધાર્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજન કર્યું હતું, અર્ચના કરી હતી, આરતી કરી હતી. ત્યારબાદ મંદિરના શિખર પર પરંપરાગત રીતે ધ્વજા ચડાવીને જિલ્લાની સુખાકારી માટે પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી સ્વામી દ્વારા નવનિયુક્ત કલેક્ટરને રક્ષાસૂત્ર બાંધી દાદાનો પવિત્ર પ્રસાદ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા આપી તેમના કાર્ય સફળ માટે શુભકામના પાઠવી હતી અને આશીર્વાદ આપ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો ખાસ હાજર રહ્યા હતા.